નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આઈટીઆઈમાં ચાલતા કોમન સબ્જેક્ટ એમ્પ્લોયબિલિટી સ્કિલનો એક સરસ મજાનો ટોપિક ઓપન એન્ડેડ એન્ડ ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચન ટુ ગેજ ધ ઇન્ફોર્મેશન વિશે આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ કંપની કે કોઈ પણ સર્વિસીસ હોય એના માટે માહિતી મેળવવી, માહિતી ઉપરથી નિષ્કર્ષ કાઢવા અને એનાથી કંઈક સચેત બિઝનેસ માટેના પગલાં લેવા એ ખૂબ જરૂરી છે. તો કોઈ પણ નવા આંત્રપ્રિન્યોર્સ માટે અથવા કોઈ એક્ઝિસ્ટિંગ બિઝનેસ માટે એ માહિતી કઈ રીતે મેળવવી એ માટેના કેટલાક આપણે પ્રશ્નો બનાવતા હોઈએ છીએ અને પ્રશ્નોના આધારે ગ્રાહકો પાસેથી આપણે માહિતી મેળવતા હોઈએ છીએ. આ માહિતીની અંદર ઓપન એન્ડેડ ક્વેશ્ચન અને ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચન ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. બસ આના વિશે જ આપણે ડિટેલમાં થોડી માહિતી મેળવીશું. આપણો આજનો ટોપિક છે ઓપન એન્ડેડ ક્વેશ્ચન અને ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચન્સ. માહિતી એટલે શું છે કે કોઈ પણ કંપની માટે, કોઈ પણ વ્યવસાય માટે અલગ અલગ પ્રકારની માહિતીની ખૂબ જરૂર પડે છે. આ માહિતી ભેગી કરી એ લોકો કરતા શું છે? તો સામાન્ય રીતે આયોજનમાં ચોક્કસ નિર્ણયો લેવા માટે આપણે માહિતીની જરૂર પડે છે. માહિતીના રેકોર્ડ્સ, બિઝનેસના ટ્રાન્ઝેક્શન સમજવા માટે, બિઝનેસમાં કયા કયા પ્રકારના ચેન્જીસ આવી રહી છે એ સમજવા માટે તો રેકોર્ડ્સ ખૂબ મહત્ત્વના છે. માહિતીના આધારે આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. ક્યાંક આપણને એવું લાગે છે કે આપણે બિઝનેસની અંદર લોસ થઈ રહ્યો છે, ક્યાંક આપણને એવું લાગે છે કે બિઝનેસની અંદર કંઈક ભૂલ થઈ રહી છે, તો આપણે ચોક્કસ પ્રકારના પગલાં કરી બિઝનેસની અંદર નિયંત્રણ લાવી શકીએ છીએ. હવે આપણે અહીંયા જે જોયું કે માહિતી આપણા માટે કેટલી મહત્ત્વની છે. હવે અહીંયા તો પુષ્કળ માહિતી છે, એમાંથી આપણે માહિતી કઈ રીતે મેળવીશું એની આપણે ચર્ચા કરીશું. તો બે પ્રકારની માહિતીની અંદર સંશોધન કરી શકાય છે. એક છે ક્વોલિટેટિવ અને એક બીજી છે ક્વોન્ટિટેટિવ. ક્વોલિટેટિવ એટલે ગુણાત્મક સંશોધન. તમારી વ્યવસાયની અંદર કે બિઝનેસની અંદર ગુણાત્મક સંશોધનનો ઉપયોગ કરી શકો છો, જેના કારણે માનવ વર્તન, એમના ઈરાદા, વલણ, અનુભવ વગેરેની સમજ મેળવાય છે અને લોકોમાં નિરીક્ષણ કરી અને એના આધારે આપણે અર્થઘટન કરવાનું હોય છે. એક સ્ટ્રક્ચર્ડ વેની જગ્યાએ એક અનસ્ટ્રક્ચર્ડ વે છે અને એનું સંશોધનની એક ટેકનિક છે. આ જટિલ પ્રક્રિયાની અંદર એની સાથેના આપણે વ્યવહારો કઈ રીતે કસ્ટમર્સ ડીલ કરે છે, શું કરે છે વગેરે બાબતો આપણે ઊંડાણપૂર્વક મેળવી શકીએ છીએ. તો આવા ઊંડાણપૂર્વકના સંબંધોને ગુણાત્મક સંશોધન પણ કહે છે. અહીં આપણે ખુલ્લા અંતવાળા એટલે જ્યાં આગળ ઓપન એન્ડેડ ક્વેશ્ચન છે એવા પ્રશ્નો, એને પ્રશ્નાવલીઓ બનાવી અને એના આપેલા જવાબો ઉપરથી આપણે નિરીક્ષણ લઈ અને કંઈક આપણે એના ઉપરથી નિષ્કર્ષ કાઢતા હોઈએ છીએ. બીજું છે માત્રાત્મક સંશોધન. માત્રાત્મક સંશોધન એટલે શું છે? એને ક્વોન્ટિટેટિવ રિસર્ચ કહેવાય. આ ક્વોન્ટિટેટિવ રિસર્ચ એ સાયન્ટિફિક પ્રોસેસ છે, એટલે એક પછી બીજું, બીજા પછી ત્રીજું, આવી રીતે આંકડાકીય માહિતી મેળવી અને એના આધારે આપણે જ્યારે આપણે કોઈ નિષ્કર્ષ લેતા હોઈએ છીએ, જેની અંદર સ્ટેટિસ્ટિકલ મેથડ્સનો ઉપયોગ થાય છે. તો આવી આંકડાકીય માહિતી, ગણતરીની પદ્ધતિઓ, આંકડાકીય નિષ્કર્ષોને આધારે આપણે કેટલાક ચલો વચ્ચેના સંબંધો, એક ચલ બીજા ચલ ઉપર કઈ રીતે અસર કરે છે, એવી બધી માહિતીઓ આપણને મળતી હોય છે. માત્રાત્મક સંબંધની અંદર એક સચોટ પરિણામ આપણને મળે છે. એક પ્રયોગમૂલક સંશોધન તરીકે પણ એને ઓળખવામાં આવે છે. આ પ્રકારના સંશોધનનો ઉપયોગ સામાન્ય રીતે વિશિષ્ટ વિષય વિશેના સામાન્ય તથ્યો સ્થાપિત કરવાના હોય છે અને આ પ્રકારનું સંશોધન સર્વેક્ષણ, પ્રયોગો કે તેની વધુ માહિતી માટે હોય છે. દાખલા તરીકે કોઈ બે કેમિકલને ભેગા કરવાથી કયા પ્રકારનું કેમિકલ બને છે, કેટલા પ્રકાર, કેટલી ક્વોન્ટિટીમાં ઉમેરવાથી કેમિકલ બનશે, એ પ્રકારના રિસર્ચો એ સાયન્ટિફિક પ્રોસેસ છે. હવે આપણે એની અંદર આપનો આજનો ટોપિક છે એ સમજવાનો પ્રયત્ન કર્યો છું. જે આપણે બોલ્યા પહેલાં ક્વોલિટેટિવ રિસર્ચ અને ક્વોન્ટિટેટિવ રિસર્ચ. જે ઓપન એન્ડેડ ક્વેશ્ચન છે એ ક્વોલિટેટિવ રિસર્ચ સાથે સંકળાયેલો છે અને ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચનો છે એ બધા ક્વોન્ટિટેટિવ રિસર્ચ સાથે સંકળાયેલા છે. આપણે આજના ટોપિકની અંદર જે ઓપન એન્ડેડ ક્વેશ્ચન છે, જેની અંદર આપણે વ્યાપ મળે છે, જ્યાં આગળ આપણે આપણા જે મંતવ્યો છે એ રજૂ કરી શકીએ છીએ, તો એને ઓપન એન્ડેડ ક્વેશ્ચન કહેવાય. દાખલા તરીકે આપણે એક પ્રશ્ન પૂછવામાં આવે છે કંપની તરફથી, તમે આ ઉત્પાદન વિશે શું વિચારો છો? ધારો કે હું એક બિસ્કિટ મેન્યુફેક્ચરિંગ કંપની છું અને જોઉં છું કે મેં આ નવા પ્રકારનો ફ્લેવર બનાવ્યો છે આ બિસ્કિટ. તો આ બિસ્કિટ તમને કેવો લાગે છે? આ બિસ્કિટ કેવો લાગે છે? અહીંયા હું આપને ખુલ્લી
સ્પેસ આપું છું, જેની અંદર આપ આપના મંતવ્યો રજૂ કરો. ભાઈ મને સારો લાગે છે, મને આવો લાગે છે, આ બિસ્કિટ આવો હોવો જોઈએ, આવો છે, તેવો છે. જ્યાં તમને એક અવકાશ મળે છે તમારા એ વસ્તુ વિશેની લાક્ષણિકતા રજૂ કરવાનો. જ્યારે બીજો ઓપ્શન છે આપણી પાસે ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચન, જેની અંદર બંધ અંતરાય પણ કહેવામાં છે, જેની અંદર આપણે કોઈ ચોક્કસ પ્રકારની જ માહિતી એકઠી કરવી છે. અહીં આપણે આપેલી મર્યાદાની અંદર જ જવાબો આવશે, એટલે એને ક્લોઝ એન્ડેડ કહેવાય. ધારો કે તમને શું આ બિસ્કિટ ગમે છે? જવાબમાં હા કે ના. શું તમને આ બિસ્કિટ સારો લાગે છે? હા કે ના. શું તમને આ પ્રોડક્ટ વિશે જાણો છો? હા કે ના. તો અહીં આપે બે જ ઓપ્શન મૂક્યા છે. અથવા તમે શું આટલી કંપનીઓથી પરિચિત છો? તો ત્યાં તમે 4-5 કંપનીઓના નામ મૂકો છો. એની અંદર તમે 5-6 કંપનીઓનું લિસ્ટ જ બનાવી શકે. જ્યારે ઓપન એન્ડેડ ક્વેશ્ચનની અંદર તમારી પાસે એક બ્રોડ લિસ્ટ બનશે. એવી જ રીતે અહીં ઓપન એન્ડેડ ક્વેશ્ચન અને ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચનમાં એક મુખ્ય તફાવત થાય છે કે જેને ક્વોલિટેટિવ મેજરમેન્ટ અને બીજાને ક્વોન્ટિટેટિવ મેજરમેન્ટ પણ કહી શકીએ છીએ. હવે આનો આપણે વ્યવસાયની અંદર કઈ રીતે ઉપયોગ કરીએ છીએ? ધારો કે આપણે પહેલાં માહિતીની ચર્ચા કરી, તો આપણે અલગ અલગ પ્રકારની માહિતી જાણવી છે. ધારો કે કોઈ એક રિક્રુટર છે, એને જાણવું છે કે ખરેખર મારા એમ્પ્લોય મારી કંપનીથી ખુશ છે કે નહીં, એમને કોઈ અલગ પ્રકારની બેનિફિટ જોઈએ છે કે નહીં. તારો એમ્પ્લોય શું કરશે? એમ્પ્લોયર કહેશે કે ભાઈ શું તમે મારી કંપનીથી ખુશ છો? શું તમને મારી કંપની પાસેથી કોઈ અલગ પ્રકારની અપેક્ષા છે? જ્યારે અપેક્ષા કહેવામાં આવશે ત્યારે એમ્પ્લોયર્સની અપેક્ષાની સામે ઘણા બધા લોકો ઘણું બધું વસ્તુ બોલશે, પરંતુ એને ક્વોલિટેટિવ રિસર્ચ કહેવાય. ક્વોન્ટિટેટિવ એટલે એમ્પ્લોયરે ખાસ નક્કી કરેલી જ સ્કીમો લાગુ પડવી છે. ધારો કે ESI લાગુ પડવું છે, IT બેનિફિટ લાગુ પડવું છે, ઘરની કોઈક સ્કીમ લાગુ પડવી છે, તો એ 3 કે 4 જ ઓપ્શન આપશે. આ 4 ઓપ્શનની અંદર એના માટે સ્પષ્ટ થઈ જાય કે આ 4 ઓપ્શનમાંથી મારા જે એમ્પ્લોય છે એ કયા પ્રકારનો બેનિફિટ અમારી પાસે અપેક્ષા રાખે છે. ઉપર જોયું પહેલા જવાબની અંદર, અહીં એમ્પ્લોયરને છૂટછાટ છે પોતાના મંતવ્યો કે વિચારો રજૂ કરવાનું, જ્યારે બીજાની અંદર એમને છૂટછાટ નથી, એમની પાસે નક્કી કરેલા જ ઓપ્શનોનો ઉપયોગ કરવામાં આવે છે. આવી રીતે એક ગુણાત્મક છે, બીજું એ માત્રાત્મક છે. હવે આપણે વાત કરીએ ઓપન એન્ડેડ ક્વેશ્ચનના થોડા ઉદાહરણોની. આપણે અગાઉ જોઈ ગયા તેમ તમને પ્રશ્ન પૂછવામાં આવે કે તમને આજનો લેક્ચર કેવો લાગ્યો. જ્યારે તમને કેવો લાગ્યો પ્રશ્ન પૂછવામાં આવશે અને તમે સામે બ્લેન્ક હશે, તો તમે તમારા રજૂ કરશો. કોઈ ઘણું બધું લખશે, કોઈ ખરાબ લખશે, કોઈ સારું લખશે, અલગ અલગ વિચારો મંતવ્યો રજૂ કરશે. ધારો કે અહીં ઉદાહરણ જોઈએ કે તમને તમારા સુપરવાઇઝર સાથેના સંબંધો કેવા છે, તમારા બોસ સાથે કેવા રિલેશનશિપ છે. તો જેને પણ જવાબ લખવાના હશે પોતાના મંતવ્યો રજૂ કરશે. તમને પ્રોડક્ટ કેવી લાગી છે, તમે તમારા ભવિષ્યને કેવી રીતે જુઓ છો, એક ફોટોગ્રાફ જોઈએ અને તમે એના ઉપરથી કેવા પ્રકારના મૂલ્યાંકન કરો છો, સરકાર વિશે તમે શું વિચારો છો. જ્યારે આવો પ્રશ્ન કોઈ સામાન્ય વ્યક્તિને પૂછવામાં આવે તો સામાન્ય વ્યક્તિ ઘણું બધું બોલશે, રાઈટ. તો એ ઓપન એન્ડેડ ક્વેશ્ચન છે, જ્યાં આગળ એના મંતવ્ય દિલ ખોલીને રજૂ કરી શકે છે. તમને આ પર્ટિક્યુલર જવાબ કેવો લાગ્યો? તો આ બધી જ વસ્તુઓ ગુણાત્મક સાથે સંબંધ છે અને ઓપન એન્ડેડ ક્વેશ્ચન તરીકે ઓળખવામાં આવે છે, જ્યાંથી આપણને સ્પષ્ટ અલગ અલગ પ્રકારના મંતવ્યો પુષ્કળ પ્રમાણમાં માહિતી ભેગી કરી શકીએ છીએ. ઓપન એન્ડેડ ક્વેશ્ચન એ ગુણાત્મક સાથે સંબંધ ધરાવે છે, જે આપણે ચર્ચા કરી. અને આ સંશોધનની તકનિકનો જવાબ આપના દ્વારા જવાબના આધારે સંશોધન કાર્ય ઉપર, એના ઉપર વિષય ઉપર, એ આપેલા વિષયો છે એના ઉપર જે પ્રકારના નિષ્કર્ષો મળ્યા છે એના ઉપર ખુલ્લા અને વ્યક્તિલક્ષી પ્રશ્નોના જવાબો આધાર રાખે છે. ધારો કે મને કોઈ પૂછવામાં આવે સરકાર વિશે, તો મારા સરકાર વિશેના મંતવ્ય આપીશ. જ્યારે બીજો કોઈ વ્યક્તિ છે એ કંટાળ્યો છે તો એના પ્રકારના જવાબ આપશે. જ્યારે કોઈ વ્યક્તિ સરકારથી ખૂબ ખુશ છે તો એના પ્રકારના મંતવ્યો આપશે. અહીં 3 પ્રકારના વ્યક્તિઓ અલગ અલગ મંતવ્યો આપશે, જેથી વ્યક્તિલક્ષી પ્રશ્નોના જવાબો આપણને મળશે. હવે વાત કરીએ માત્રાત્મક માહિતી માટેના સંબંધો રિસર્ચ સાથેનો જવાબ છે, જે ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચન. અહીં આપને સ્પષ્ટ રીતે તમારે જે પણ પ્રકારના જવાબો જોઈએ છે એ જ પ્રકારનો તમે ઓપ્શન આપશો. ધારો કે ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચન એક ઉદાહરણ જોઈએ તો હા કે ના. શું તમને આજનો મારો લેક્ચર ગમ્યો? હા કે ના. શું તમને તમારા ક્લાસરૂમમાં જવું ગમે છે? હા કે ના. અહીં હા ના, ખરું ખોટું આવા પ્રકારના છે ઓપ્શન છે. શું તમને આ સરકાર ગમે છે? હા કે ના. શું તમને મોબાઈલની અંદર પર્ટિક્યુલર એપ્લિકેશન દ્વારા ભણવું તમને ગમે છે? હા કે ના. અહીં શું તમને સારું લાગવું, ખોટું લાગવું, અહીં આપને જવાબની
એક લિમિટ મળે છે, આ લિમિટની અંદર જ તમે જવાબ આપો છો, એટલે એને ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચન કહેવામાં આવે છે. આવું કેમ માત્રાત્મક અને ગુણાત્મક વચ્ચે આ તફાવત છે? ગુણાત્મક એ ગુણોને શોધે છે, માત્રાત્મક એ સ્પેસિફિક માત્રાને જ શોધી આપે છે, તમને સ્પેસિફિક માહિતીનું જ કલેક્શન કરી આપે છે, જેથી કરી તમે એનું સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરી શકો છો, એનું આંકડાકીય માહિતી ભેગી કરી શકો છો. કેટલા લોકોને તમારી પ્રોડક્ટ નથી ગમતી, કેટલા લોકોને ગમે છે, કેટલા સેટિસ્ફાઈડ છે, કેટલા ડિસસેટિસ્ફાઈડ છે, આવું તમને ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચનથી માહિતી ખબર પડશે. જ્યારે ઓપન એન્ડેડથી શું થશે કે તમને બ્રોડ પ્રકારની માહિતી મળશે, જેનું આપણે સ્પેસિફિક એનાલિસિસ કરવું પડશે, એ વ્યક્તિગત માહિતી હશે. હવે ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચનના થોડા ઉદાહરણ જોઈ લઈએ તો ડાયકોટોમસ ક્વેશ્ચન એટલે જેમાં બે જ ઓપ્શન હોય, હા ના, સાચું ખોટું, રાઈટ? એવા પ્રકારના ક્વેશ્ચનને ડાયકોટોમસ ક્વેશ્ચન કહેવામાં આવે છે. એ ડાયકોટોમસ ક્વેશ્ચન સિવાય મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન MCQ, તમે બધા એક્ઝામ આપતા હશો, તમને ખબર હશે કે MCQ ક્વેશ્ચન શું કહેવાય, પણ MCQ ક્વેશ્ચનની અંદર પણ ચારેક પ્રકારના MCQ ક્વેશ્ચન છે, જે આપણે ગ્રાહકોના પ્રતિભાવ લેવા માટે અથવા આપણી કંપનીનું ફીડબેક લેવા માટે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, જેની અંદર લિકર્ટ સ્કેલ, રેટિંગ સ્કેલ, ચેકલિસ્ટ ટાઈપ અને રેન્ક ઓર્ડર ટાઈપના ક્વેશ્ચનો છે, જેને આપણે ઉદાહરણો સાથે સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલા છે લિકર્ટ સ્કેલ ટાઈપ ક્વેશ્ચન્સ. લિકર્ટ સ્કેલ એટલે તમને અહીં જવાબ આપવા માટે 5, 7 અથવા 9 પ્રકારના ઓપ્શન આપેલા હોય છે, એમાંથી આપણે કોઈ એક સ્પેસિફિક પોઈન્ટ સિલેક્ટ કરવાનો હશે. ધારો કે સંતોષ, શું તમને અમારી પ્રોડક્ટથી સંતોષ છે? તો 1 થી 5. એક બાજુ લખ્યું છે તમને મજા આવે છે, તમારી પ્રોડક્ટ બહુ ગમે છે, બીજી બાજુ નિરાશા. આ બે વચ્ચેની 5ની ગેપ, 7ની ગેપ અથવા 9ની ગેપ મૂકવામાં આવી હશે. તમે જો બહુ જ ખુશ છો તો એક્સ્ટ્રીમલી હાઈ તરફ જશો, અને બહુ નિરાશ છો તો એક્સ્ટ્રીમલી અનસેટિસ્ફાઈડ તરફ જશો. આવી રીતે આનંદ છે, મહત્વ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, આ પ્રોડક્ટ તમારા માટે કેટલી ઇમ્પોર્ટન્ટ છે? તો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તો 1 થી 5 રેટિંગની અંદર તમે 5 રેટિંગ આપશો. તમારા માટે આ પ્રોડક્ટ કેવી ઇમ્પોર્ટન્ટ છે? તો તમે તમારા માટે ઇમ્પોર્ટન્ટ નથી તો એના માટે બહુ ઓછો સ્કોર આપશો, 1 સ્કોર આપશો. તો 1 થી 5 છે, 1 થી 7ની અંદર સ્કેલિંગ આપે. ગુણવત્તા તપાસવી છે તો બહુ જ ઊંચી ગુણવત્તા છે, બહુ નબળી ગુણવત્તા છે. તમે આ પ્રોડક્ટ, ધારો કે કોઈ એક નવા પ્રકારની વેરાયટીનો સાબુ છે, તો તમે કેટલી વખત ઉપયોગ કરો છો દિવસમાં? બહુ મોંઘો છે, લક્ઝરિયસ છે, રાઈટ? તમે કાર દિવસમાં કેટલી વખત ઉપયોગ કરો છો? મોબાઈલની કોઈ સ્પેસિફિક એપ છે, કેટલી વખત ઉપયોગ કરો છો? તો ઘણી વખત ઉપયોગ કરે છે, બહુ ઓછી વખત ઉપયોગ કરે, નહિવત ઉપયોગ કરે છે. નહિવતથી લઈને બહુ ઘણી સુધી તમે વારંવાર યુસેજ ઉપર પણ તમે રેટિંગ મુકાવી શકો છો. પોસિબિલિટી છે, કેટલી સંભાવના છે? તમે કોઈ નવી પ્રોડક્ટ બજારમાં આવી છે, તમને પ્રોડક્ટ ઉપયોગ કરશો, અથવા અમારી રેસ્ટોરન્ટની મુલાકાત ફરીથી લેશો, અથવા અમારી રિટેલ શોપની મુલાકાત ફરીથી લેશો? તો ચોક્કસપણે ક્યારે નહીં. એવી રીતે હાઈ ટુ લો, રાઈટ, મેક્સિમમ ટુ મિનિમમ વચ્ચેનું રેટિંગ આપવામાં આવે છે, જેને આપણે લિકર્ટ સ્કેલ તરીકે ઓળખવામાં આવે છે. લિકર્ટ સ્કેલ પછી આપણે બીજો સ્કેલ જોઈએ છે રેટિંગ સ્કેલ. રેટિંગ એટલે આપણે કોઈને સિલેક્ટ કરવાનું છે, 1 થી 5, 1 થી 10 નક્કી કરેલા આપણે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનમાંથી કોઈ એક રેટિંગ આપવાનું છે. ધારો કે તમને કોઈ પ્રોડક્ટ ગમે છે તો 1 થી 5 વચ્ચે તમારે રેટિંગ આપવાનું, 1 થી 10 વચ્ચે રેટિંગ આપવાનું. બહુ ગમતું હોય તો એક્સ્ટ્રીમલી, ના ગમતું હોય તો બહુ ઓછા રેટિંગ તમે આપી શકો છો. એવી રીતે તમે એને રેટિંગ આપી અને કોઈ પણ વસ્તુ કે પ્રોડક્ટનું પણ મૂલ્યાંકન કરી શકો છો. એ મૂલ્યાંકનના આધારે આગળ એનું એનાલિસિસ કરવામાં આવશે. સેકન્ડ છે ચેકલિસ્ટ, કે ધારો કે તમારી પાસે ઓપ્શન છે કે ધારો કે તમે કઈ ટૂથપેસ્ટ ઉપયોગ કરો છો, તો ટૂથપેસ્ટની અંદર 5-6 કંપનીઓ છે. આ 5-6 કંપનીઓમાંથી તમે ટીક કરશો કે ભાઈ અમે આ ઉપયોગ કરીએ છીએ, B, C, D. આના આધારે કંપનીને એ ખબર પડે કે શું એમની કંપની એ લિસ્ટમાં છે અથવા કઈ કંપનીને વધારે મહત્ત્વમાં આપવામાં આવે છે. તો આના એનાલિસિસ કરી, ટકાવારી શોધી, એના ઉપરથી પૃથ્થકરણ કરવામાં આવે છે. તો આ ચેકલિસ્ટ ટાઈપના પણ MCQ ક્વેશ્ચન્સ હોય, જે આપણે માહિતી મેળવવા માટે ઉપયોગ કરી શકીએ છીએ, જેને ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચન તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ છે રેન્ક ઓર્ડર્સ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન. રેન્ક ઓર્ડરની અંદર તમને કોઈ પણ વસ્તુ ગમે છે તો એની અંદર તમારે રેન્ક આપવાનો છે. પહેલું કયું ગમે છે, બીજું કયું ગમે છે. ધારો કે ટૂથપેસ્ટની કંપની છે અથવા કોઈ સાબુ બનાવતી કંપનીઓ છે, એમને એ જાણવું છે કે શું એમની પ્રોડક્ટ એ ચોઇસની પ્રથમ પસંદગી છે, બીજી છે, ત્રીજી છે. તે લોકો પોતાના રિસર્ચ દ્વારા એ જાણશે કે તમને રેન્કિંગ અપાવશે કે નીચે દર્શાવેલી પ્રોડક્ટમાંથી કઈ પ્રોડક્ટ તમને ગમે છે. તો તમે 1, 2, 3, 4, 5 નંબર આપશો
એ નંબરને આધારે એમને ખબર પડશે કે એમની પ્રોડક્ટ કઈ કેટેગરીમાં આવે છે, એ પસંદગીમાં કયું સ્થાન મેળવી શક્યા છે. આવી રીતે ભેગી કરેલી માહિતીનું પૃથ્થકરણ કરી એ લોકો આગળ પોતાના ડિસિઝનો લઈ શકે છે. અહીં જેમ એક ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે કે તમારો ફેવરેટ કલર કયો છે, એનો તમે રેન્ક આપો, રાઈટ. 1 થી 3 રેન્ક આપો. તમારો જે રેન્ક હોય કે રેડ 1, ઓરેન્જ, બ્લુ 1, 2, 3, રાઈટ. તો આવા 3 ઓપ્શન તમને મળે છે, અથવા 1 થી 7 ઓપ્શન તમે આપો છો. તો એવી રીતે રેન્ક ઓર્ડર આપીને તમે ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચનની અંદર માહિતી ફિલઅપ કરાવો છો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઓપન એન્ડેડ અને ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચનની ચર્ચા કરી. તમે અહીં જુઓ કે ગુણાત્મક સંશોધન અને માત્રાત્મક સંશોધન, ક્વોલિટેટિવ રિસર્ચ અને ક્વોન્ટિટેટિવ રિસર્ચમાં આ ઓપન એન્ડેડ અને ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચનો ખૂબ મહત્વના છે. આ ક્વેશ્ચનના આધારે કોઈ પણ નવી કંપની, જૂની કંપનીઓ પોતાની જરૂરિયાત મુજબની માહિતી બજારમાંથી ભેગી કરી અને એ સર્વેના આધારે પોતાના બિઝનેસ ડિસિઝનો લે છે. અને એ કંપનીને ક્યાં ભૂલ થઈ રહી છે, નવી કઈ રીતે આગળ વધી શકાય, એ બધાના પ્લાનિંગ કરતી હોય છે. માટે તમે પણ તમારા વ્યવસાયિક કોર્સ પત્યા બાદ જ્યારે તમે કોઈ નવી કંપનીમાં જાઓ છો અથવા પોતાનો વ્યવસાય શરૂ કરો છો, તો આવી રીતે પ્રશ્નોને ધ્યાનમાં રાખી તમારી પ્રશ્નાવલી બનાવી અથવા કોઈ કસ્ટમર્સને પૂછીને પણ તમે માહિતી મેળવી એનું સરસ મજાનું અર્થઘટન કરી તમારા વ્યવસાય કે તમારા બિઝનેસની અંદર તમે આગળ વધી શકો છો. આજે તમે જે ઓપન એન્ડેડ ક્લોઝ એન્ડેડ સમજ્યા છો, આપનો ખૂબ ખૂબ આભાર.